Painted Painless Learning. હે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અમે ખૂબ જ અગત્યના વિડીયોઝ લઈને આવીએ છીએ. મને આશા છે હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લીધી છે. કરી લીધી નથી કરી તો હમણાં કરો, કારણ કે તમારા કામના વિડીયો આપણે અપલોડ કરીએ છીએ ને વિડીયોને લાઇક કરો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ટેન્શન, ઘણા બધા પ્રોબ્લેમ્સ, ઘણી બધી ચિંતા એક્ઝામના છેલ્લા સમયમાં હોય છે. ત્યારે સૌથી મોટી ચિંતા એવી હોય છે કે સાહેબ પેપર કેમ લખવું, પેપર પૂરો નથી થતો. સાહેબ પેપરમાં પહેલાં તો હું સારા અક્ષરે લખું, પણ જ્યારે પૂરો થવા આવે ને ત્યારે ગડબડ ગોટો અને મામો મોટો. અને સાહેબ કયા વિભાગથી શરૂ કરવો જોવે પેપર? સાહેબ 2 માર્ક્સના પ્રશ્નોમાં કેટલા મુદ્દા લખવા જોવે, 3 માર્ક્સમાં કેટલા લખવા, 4, 5 માર્ક્સમાં મુદ્દા કેટલા લખવા? આવા ઘણા બધા કન્ફ્યુઝન અને સવાલો તમારા મગજમાં હશે, અને એના જવાબો લઈને હું આજે આ વિડીયોમાં આવ્યો છું. અને આ વિડીયો તમારા માટે જબરદસ્ત છે. સાહેબ મેં એવા છોકરાઓ અને છોકરીઓ મારા એકેડેમિક કેરિયરમાં જોયા છે કે જે હોશિયાર નથી હોતા, પરંતુ નહીં મેં મારા કેરિયર અને એકેડમીમાં એવા છોકરાઓ જોયા છે કે ભાઈ જેના આપણી ત્યાં માર્ક્સ, જે અહીંયા ટ્યુશન એકેડમીની અંદર ક્લાસીસની અંદર આપણે પેપર લેતા હોય ને તો 80 માંથી એના માર્ક્સ આવતા હોય 40, 80 માંથી આવતા હોય 35. બીજો હોશિયાર વિદ્યાર્થી હોય ભાઈ, એને 80 માંથી આવતા હોય 76, 78, 80 માંથી 80. પણ આ વિદ્યાર્થી જ્યારે બોર્ડમાં પેપર દઈને આવે અને જ્યારે રિઝલ્ટ આવે ને ક્યારે ખબર પડે આ 80 વાળાને 70 આસપાસ ઘણી વખત રહે, અને ઘણી વખત જે વિદ્યાર્થીને 40 આવતા હોય ને એ લોકોને 80 માંથી 75 આવે. તમે કહો સાહેબ કેવી રીતના પોસિબલ બને? સૌથી અગત્યની બાબત છે પ્રેઝન્ટેશન. સાહેબ તમે સ્કૂલમાં છો, તમે ટ્યુશનમાં છો, તમને તમારા ટીચર ઓળખે છે. ઘણી વખત આપણા માર્ક્સ આપણા મોઢા જોઈને મુકાતા હોય. કારણ કે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું. મને ખબર છે કે મારા ક્લાસમાં રહેલો પ્રીતમ હોશિયાર છે કે નબળો, એટલે એના સવાલના જવાબ મને ખબર જ હોય, એ કેવા લખ્યા એ પ્રમાણે જ હું એને માર્ક્સ આપતો હોઉં. કારણ કે હું તમને ઓળખું છું, તમને ભણાવું છું, તમારી કેપેસિટી મને ખબર છે, એટલે હું તમને એ પ્રમાણે માર્ક્સ આપીશ. પરંતુ બોર્ડમાં જે ટીચર તમારા પેપર ચેક કરે છે, નથી એનું તમારું નામ ખબર, નથી તમે કયા ગામમાં છો, નથી એને તમારું નામ ખબર, નથી એ પણ ખબર કે કયા ગામના છો, નથી એ પણ ખબર કે તમે કઈ કાસ્ટના છો, નથી એને એ પણ ખબર કે તમે હોશિયાર છો, મધ્યમ છો કે નબળા છો, અને એ પણ એને ખબર નથી તમે છોકરો છો કે છોકરી છો. તો ભાઈ એને શું ખબર છે? ખાલી એને એ જ ખબર છે કે આ પેપરની અંદર પ્રેઝન્ટેશન કેવું છે, કઈ રીતે લખ્યું છે અને કેવા અક્ષરે લખ્યું છે, અને એનાથી નક્કી થાય તમે હોશિયાર છો, મધ્યમ છો કે નબળા છો. એટલા જ માટે ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીના ખરાબ અક્ષર હોય. અમારે છે ને એક એક્ઝામ્પલ આપું. અમારા ક્લાસમાં એક છોકરો હતો 2019માં. એને મેથ્સની અંદર ત્યારે 100 માર્ક્સનું પેપર આવતું, 80 માર્ક્સનું પેપર ન આવતું. જ્યારે 100 માર્ક્સનું પેપર આવતું ને ત્યારે એને 100 માંથી 99 માર્ક્સ છે. એ જ છોકરો વિજ્ઞાનમાં પણ એટલો હોશિયાર, પણ એને 100 માંથી ખાલી 72 માર્ક્સ. એની કરતાં એક નબળો વિદ્યાર્થી, એને 100 માંથી 80 માર્ક્સ. કેમ? તો કે જે થોડોક નબળો વિદ્યાર્થી હતો ને એના અક્ષર બહુ સરસ હતા, પ્રેઝન્ટેશન ખૂબ સારું હતું, અને ઓલા ભાઈના અક્ષર તો કે ડોક્ટરને હુજે એવા. બરાબર ને? કારણ કે ડોક્ટરના અક્ષર ડોક્ટરને જ હુજે, બીજા કોઈ ન હુજે. તો આજે આ બધી વાતની ચર્ચા કરવાના છીએ કે કેમ પેપર લખવો, કેવી રીતના લખવો ને શું કરવું. વિદ્યાર્થી મિત્રો, મેં ઘણા બધા ટીચર્સ જે છે જે એમની સાથે ચર્ચા કરી, એમને મેં પૂછ્યું કે ભાઈ તમે જ્યારે બોર્ડમાં પેપર ચેક કરતા હો છો ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાન રાખો. હું ઘણા બધા ટીચરને ઓળખું છું જે અમારા એકેડમીમાં પણ ભણે છે અને જે ગવર્મેન્ટની સ્કૂલની અંદર પણ કામ કરતા હોય છે અને પેપર ચેક કરવા પણ જતા હોય છે. એમના સાથે મેં ચર્ચા કરીને મને કીધું કે અમે સૌથી પહેલી વસ્તુ એ જોઈએ કે ભાઈ એમને જે સેક્શન્સ લખ્યો છે એના સવાલના જવાબ એમને ઓર્ડરમાં લખ્યા છે કે નહીં. સમજાવું. જો તમે જ્યારે પેપર લખવાની શરૂઆત કરો ત્યારે જરૂરી નથી કે તમે કમ્પલસરી એ જ વિભાગ પહેલા લખો કે બી જ વિભાગ પહેલા લખો કે સી લખો. તમે કોઈ પણ વિભાગ લખો. માનો કે ભાઈ વિભાગ બી તમે શરૂ કર્યો, તમે વિભાગ સી થી શરૂઆત કરો છો, તમે વિભાગ ડી થી શરૂઆત કરો છો, તમે જે વિભાગ નક્કી કર્યો એ વિભાગના પ્રશ્નો તમારે લાઈનમાં લખવાના છે. દાખલા તરીકે વિભાગ બી ની શરૂઆત થાય 17મા પ્રશ્નથી, તો 17, 18, 19, 20 આ લાઈનમાં લખવાનું છે. આમાં આડોળું ન થપકારવાનું કે 17 પછી ડાયરેક્ટ 20માં પોગી ગયા, પછી મન થયું તો 25માં લખ્યો, પછી મન થયું તો 23માં લખ્યો, પછી 24માં લખ્યો. એવું નથી કરવાનું. બરાબર ને? પહેલી વસ્તુ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમે એ સિવાય કોઈ પણ વિભાગ શરૂ કરો.
એ સિવાય કોઈ પણ વિભાગ શરૂ કરો. જે ધોરણ 12 છે એ લોકો A B સિવાય કોઈ પણ વિભાગ શરૂ કરે. મારા દ્રષ્ટિકોણથી તમે છેલ્લો વિભાગ જે 4 કે 5 માર્ક્સના પ્રશ્નનો હોય, 12મા વાળાને 5 માર્ક્સનો, 10મા વાળાને 4 માર્ક્સનો, એ પહેલા શરૂ કરવો જોઈએ. અને ટાઈમ નો ઘટે એના માટે શું કરવાનું, હું થોડી ગણતરી કરતા શીખવાડું, ધ્યાન રાખજો. મારું ગણિત નબળું છે, તમે હોશિયાર છો, ભૂલ પડે તો કહેજો. જો આ એક વસ્તુ, પહેલો પોઈન્ટ તો તમને સમજાઈ ગયો ભાઈ, કે તમે કોઈ પણ વિભાગ શરૂ કર્યો તો એના પોઈન્ટ, એના સવાલના જવાબ તમારે લાઈનમાં લખવાના છે. 17 પછી 18 પછી 19 પછી 20 પછી 21. કોઈ સવાલનો જવાબ તમને નથી આવડતો તો માનો કે 17 લખ્યો, 18 નો જગ્યા છોડી દો, 19 લખો, 20 નો નથી આવડતો જગ્યા છોડો, અને પછી 21 પણ લખો. સમજાઈશ કે નહીં? ડન થઈ ગયું, ક્લિયર થઈ ગયું? એટલે એ લાઈનમાં લખવાનું છે, એમાં કાંઈ આડું અવળું લખવાનું નથી. બીજી વસ્તુ જે મારે તમને સૌથી અગત્યની શીખવાડવી છે કે ભાઈ તમારે કયો વિભાગ કેટલી મિનિટમાં પૂરો કરવો, એ કેમ ગણતરી કરવી શીખવાડું, કેમ ગણતરી થાય. જુઓ, તમે ધોરણ 10 ની અંદર છો એટલે તમારું 80 માર્ક્સનું પેપર છે, બરાબર? તમારા 3 કલાકનું પેપર હોય એટલે 1 કલાકમાં 60 મિનિટ હોય તો 3 કલાકની કેટલી થઈ? 180 મિનિટ થઈ, બરાબર ને? તો હવે 1 માર્ક્સ માટે કેટલો ટાઈમ જોવે? તો તમારે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરતા આવડે? 1 ગુણ્યા 180, એને ભાંગ્યા 80, 0 0 ઉડી ગયા. હવે 18 ભાંગ્યા આપણે કેટલા કરી નાખીએ? 8 કરી નાખીએ. તો ભાઈ 8 દુ 16, 2 વધ્યા, પોઈન્ટ મૂકીને 0, 8 દુ 16, હાલો ભાઈ 4 વધ્યા અહીંયા, પછી 0, 8 પંચા 40. એટલે કે 1 માર્ક્સનો સવાલનો જવાબ તમારે લખવા માટે 2.25 મિનિટ થાય. હવે માનો કે 2 માર્ક્સનો સવાલનો જવાબ તમે લખો છો તો એને ગુણ્યા તમે 2 કરી નાખો, એટલે કે 4.5 મિનિટનો, 4.5 મિનિટની અંદર 2 માર્ક્સનો જવાબ લખાઈ જવો જોઈએ. હવે એક સવાલનો જવાબ લખવા માટે તમારે 4.5 મિનિટ થઈ તો તમારે જોવાનું કે ભાઈ કેટલા પ્રશ્ન છે? 10 પ્રશ્ન છે તો 45 મિનિટની અંદર એક વિભાગ પૂરો થવો જોઈએ. સમજાય કે ન સમજાય? એટલે કે 1 માર્ક્સ લખવા માટે તમારી આગળ 2.25 મિનિટ છે. આ ધોરણ 10 ની વાત કરું છું. કેવી રીતના ગણતરી કરી શીખવાડ દઉં. 80 માર્ક્સનું પેપર, 180 મિનિટનો ટાઈમ, 1 માર્ક્સનું લખવા માટે કેટલો સમય છે? તો કે 2.25 મિનિટ. ખ્યાલ આવે છે કે નહીં? હવે માનો કે 4 માર્ક્સનો સવાલનો જવાબ લખો છો તમે તો 2.25 એને ગુણ્યા કરી નાખો. 4 4 પંચા 20, વધી પડી 2, 4 દુ 8 ને 2 10, વધી પડી 1, 4 દુ 8 ને 1 9. એટલે કે 9 મિનિટની અંદર તમારો 4 માર્ક્સનો સવાલનો જવાબ લખાઈ જવો જોઈએ. અને 4 પૂછાય છે તો 9 ચોક 36 મિનિટ થાય કે આ 4 સવાલના જવાબ લખાઈ જવા જોઈએ. પેપરની અંદર જાઓ તો એક વસ્તુ સાથે લઈને જવાની છે, ઘડિયાળ. ઘડિયાળ તમારી આગળ હોવી જોઈએ. એક સવાલનો જવાબ તમે ટાર્ગેટ હોવો જોઈએ. આ સવાલનો જવાબ 9 મિનિટમાં, 2 માર્ક્સનો છે 4.5 મિનિટની અંદર, 3 માર્ક્સનો છે 12 વધીને 13 મિનિટમાં પૂરો કરો. સમજાણું કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો 12 13 નહીં ભાઈ, સોરી, 3 માર્ક્સનો જવાબ હોય તો કેટલી થશે? 6 મિનિટ કે 6.5 7 મિનિટ થશે, બરાબર ને? આની અંદર 2 નાખી દો, 6.5 વધીને 7 મિનિટમાં પૂરો કરવાનો. એટલે કે 2 માર્ક્સનો સવાલ જવાબ હોય તો તમે એવું યાદ રાખો 2.25, 2.5 મિનિટ થઈ તો ચાલશે. 3 માર્ક્સનો સવાલનો જવાબ હોય કે દાખલો હોય તો તમારો વધીને 6.5 મિનિટમાં પૂરો થવો જોઈએ. એને ગુણ્યા જેટલા સવાલ હોય સેક્શન આટલા કરી નાખવાના, એટલે ઈ સેક્શન કેટલી મિનિટમાં પૂરો થાય ખબર પડે. અને 4 માર્ક્સનો 9 મિનિટની અંદર, બરાબર ને? એટલે આ તમે આમ જોવો, આવી રીતના ગણતરી કરીને તમે પેપર લખશો ને તો તમે સમયની સાથે દોડી શકશો. તમને ખબર પડશે કેટલા સવાલ બાકી છે, કેટલો ટાઈમ થયો છે. અને યાદ રાખો 9 મિનિટમાં જેટલું લખાણું એટલું લખો અને બાકી સવાલ પૂરો કરી દો. તમારી નજર નહીં ઘડિયાળ ઉપર હોવી જોઈએ. 8 મિનિટ થાય, લખ્યું એટલું ફાઇન, ઓકે. પછી એવું લાગે તો સવાલનો જવાબ બધો લખાઈ ગયો, ઝડપથી સમાપ્ત કરી દો, ઉપસાહાર લખી નાખો. અને કદાચ બાકી છે તો રહેવા દો, છેલ્લે ટાઈમ વધશે તો આપણે લખશું. એટલે આવી રીતે મહેનત. અને અત્યારે તમે પેપર પ્રેક્ટિસ કરો તો આ રીતે જ કરો કે 4 માર્ક્સનો સવાલનો જવાબ 9 મિનિટની અંદર, 3 માર્ક્સનો સવાલનો જવાબ 6.5 મિનિટની અંદર, 2 માર્ક્સનો સવાલનો જવાબ 2.5 મિનિટની અંદર. સમય નહીં ઘટે ભાઈ. અને ધ્યાન રાખો કે પહેલા તમે છેલ્લો વિભાગ લખો, 4 માર્ક્સના સવાલ જવાબ લખો, પછી 3 માર્ક્સના લખો, પછી 2 માર્ક્સના લખો, અને છેલ્લે વિભાગ એ કરો. કારણ કે વિભાગ એની અંદર ઘણા બધા ખાલી જગ્યા હોય, દાખલા હોય, ખરા ખોટા હોય. તો આપણે શું થાય કે ફટાફટ પહેલા એ કરી નાખ્યું તો કન્ફ્યુઝન હે સોલ્યુશન કા પતા નહીં. અને એ પછી આપણું બધું બગડે. ઓલા મોટા સવાલ જવાબ પહેલા લખી નાખો ઝડપથી, પછી છેલ્લે કદાચ 15-20 મિનિટ બાકી ને તોય તો 16 માર્ક્સ થઈ જશે. એ 16 વસ્તુ લખતા વાર નહીં લાગે. 4 ખરા ખોટા હોય, ખાલી જગ્યા હોય, MCQ હોય, વાર ના લાગે. એટલે પહેલા આ પૂરું કરો તો તમારો પેપર પૂરો થઈ જશે. આવી જ રીતના અગર 12
12મા ધોરણના વિદ્યાર્થીને વાત કરીએ તો 10મા ધોરણવાળા આગળ 1 માર્ક્સ માટે 2.25 મિનિટ છે, પણ 12મા ધોરણવાળા આગળ 1 માર્ક્સનો જવાબ લખવા માટે 1.8 મિનિટ છે, એટલે 2 મિનિટ કરતાં પણ ઓછો સમય છે, બરાબર ને. 1.8 મિનિટ એટલે કે તમારી આગળ 2 માર્ક્સનો સવાલનો જવાબ લખવા માટે સમય કેટલો? તો કે ભાઈ 18 દુ 36, 3.36 સેકન્ડ, બરાબર ને. એટલે મોટામાંથી 3 સેકન્ડ. 5 માર્ક્સનો સવાલ જવાબ તો કે 18 55 90, એટલે તમારી આગળ પણ 9 મિનિટ છે 5 માર્ક્સનો સવાલનો જવાબ લખવા માટે. તો આવી રીતના ગણતરી કરો. આ મેં તમને એક એક સવાલનું કીધું. સેક્શનમાં જેટલા સવાલ હોય એટલા ગુણાકાર કરતા રહ્યો, તમને સેક્શન બી નું, સેક્શન સી નું, સેક્શન ડી નો જવાબ મળી જશે. ક્લિયર થઈ ગયું? હવે કેવી રીતના પેપર લખવો? તો ભાઈ આપણને સૌથી સારી વસ્તુ ગાલામાં સેમ્પલ પેપર લખીને બતાવ્યો છે કે ભાઈ તમે આવી રીતે પેપર લખો. જો આપણને કીધું છે કે વિભાગ એ જે છે એમાં તમારે સવાલ જવાબ નથી લખવાના, ખરા ખોટા, બરાબર, એક એક વાક્યના ખાલી જગ્યા, એ બધું તમારે આવી રીતે લખવાનું છે. જુઓ, હવે માનો કે તમારો પેપર જે છે એ પેલો આવો હશે, તમે ખાકી સ્ટીકર લગાડશો, તમે આ બધું કરશો, અહીંયા લગી પહોંચી ગયા કે 5 પ્રશ્ન થયા, 6થો પ્રશ્ન અહીંયા થાય, અહીંયા તમારા 16 પ્રશ્ન પૂરા થઈ ગયા. તો હવે તમારે અહીંયાથી વિભાગ બી નથી શરૂ કરવાનું. યાદ રાખો, નવો વિભાગ નવા પેપરે, હલ્લો, નવો વિભાગ નવા પેપરે, નવા પેપરની અંદર એટલે કે નવા પેજની અંદર તમારે બીજો વિભાગ શરૂ કરવાનો છે. સરસ મજાનું અહીંયા હેડિંગ આપવાનું. તમારે શું કરવાનું ખબર? એક પેન્સિલ લઈ જવાની. હલો, હું તમને કહું કેમ તમારે મસ્ત મજાની જગ્યા રોકી શકાય. આવું કોઈને કહેતા નહીં, આ ખાલી તમને શીખવાડું છું, કોઈને કહેતા નહીં. અમારે છે ને કોલેજની, હું તમને મારી પોતાની વાર્તા કહું. આ મારા કરતા અમુક ક્લાસના વિદ્યાર્થીઓ નબળા હતા, છતાં એફઆઈ ની અંદર એને સારા પર્સન્ટેજ આવ્યા. એટલે મારા ફ્રેન્ડ હતા બધાય, જય હતો, હેમાંગી હતી, નહીં હેમાંગી નહીં, શું હતું નામ ભૂલાઈ ગયું, હા માર્ગી હતી, ઐશ્વર્યા હતી, બરાબર, નિશા હતી, પછી વિશાલ હતો. આ બધાને મેં પૂછ્યું એટલે યાર તમે પેપર કેમ લખો, એક વખત તો મને દેખાડો. એટલે એમણે શું કર્યું ખબર? એમણે એમની ફેરબુક કાઢી. એમની ફેરબુકની અંદર એટલું મસ્ત લખ્યું હતું ને પછી એક પેજની અંદર એમને લખીને મને કીધું, ભાઈ 22 સપ્લી લે. કોલેજની અંદર લખતા હોય તો ધબા ધબી લખતા હોય, કોલેજમાં લખતા છોકરાને એક વખત જોજો. તો મેં કીધું એટલે તમે ડોહાઓ એટલું બધું લખો શું? તો એ કીધું કે અમે તો તમે લખો એટલું જ લખીએ, પણ લખવાની રીત અલગ છે, એટલે અમને સપ્લી વધારે જોવે અને સરસ રીતે અમે લખી શકીએ. એટલે મેં કીધું સમજાવો કઈ રીતે લખો છો? તો એમને કીધું કે જો ભાઈ નવો વિભાગ શરૂ થતો હોય તો અમે આમ લખીએ વિભાગ બી, આમ કે અમે વિભાગ બી લખીએ. પછી અમે શું કરીએ ભાઈ? તો કે એક સરસ મજાની સ્કેલ થી લાઈન કરીએ, બરાબર ને. હું જો અહીંયા સ્કેલ જ છે મારી, આમ સ્કેલ થી લાઈન કરીએ. પછી એને શું કરીએ? આમ સરસ મજાના લીટા કરીએ, ટોમ ટોમ ટોમ, એટલે કે અમારી 5 લાઈન લોકાઈ જાય. પછી અહીંયાથી લખીએ કે જવાબ 17, અને પછી અહીંયાથી અમે મુદ્દા પાડીને જવાબ લખવાનું શરૂ કરીએ. 1 2 3 4 અને 5 મુદ્દા લખીએ એટલે પેપર ભરાઈ જાય. પછી નવું પેજ થી નવો સવાલ. મજા આવી જાય કે નહીં? આમ લખવાનું. અને હંમેશા યાદ રાખો, કદાચ તમારા અક્ષર ગડબડ ગોટોન મામો મોટો છે તો એટલીસ્ટ તમારે પ્રયત્ન કરીને એટલા સારા કરવા જોઈએ કે કોઈને ગિલોરી કાચ લઈને વાંચવું ન પડે કે તમે લખ્યું શું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને અમારા પેપર ગિલોરી કાચથી જોવા પડે કે એ લખ્યું હું ઈ સમજાય તો કાંક માર્ક કાપીએ ને. અને કોઈ ટીચર માર્ક્સ કાપવા નથી બેઠા, માર્ક્સ આપવા બેઠા છે. આ યાદ રાખજો, કાપવા નથી બેઠા, આપવા બેઠા. તમે અગર વ્યવસ્થિત મુદ્દાસર લખો છો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો જો આવી રીતના લખશો તો તમારે વધીને 1 કે 2 સવાલના જવાબ, 3 માર્ક્સનો હોય તો એક પેજમાં એક જ સવાલનો જવાબ લખાય, 2 માર્ક્સનો હોય તો વધીને 2 લખાય, એના કરતાં વધારે લખાય નહીં. સમજાયું ગયું ને? અને નવો વિભાગ હંમેશા નવા પેજ. તેવા માનો કે કઈ ભૂલ પડી તો મારી જેવા આમ ઢળી નાખે, ઢા 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 ઢા. એલા ભાઈ હું છે આ તું પેજ માટે હું લેવા ડાશ ઉતારે છો? કાંઈ નહીં, નથી સમજાણું, ઇટ્સ ઓકે. આમ કરી નાખો, વાર્તા પૂરી થઈ ગઈ. પેન્સિલથી સરસ મજાની લાઈન કરો. કદાચ આ સવાલનો જવાબ તમારાથી ખોટો પડ્યો, આમ કરી નાખો, ટોમ 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 અને ટોમ, બસ ફિનિશ.
પછી નીચે કરો. આ તો એટલો બધો ગડબડ ગોટો મામો મોટો કરશે કે ઓલાને જોઈને એમ થાય છી આ શું છે, ન્યા જ તમારા પૈસા પડી ગયા. ઓલું ખબર ને તમે છોકરી જોવા જાઓ ને લિપસ્ટિકના લેબા પડતા હોય ને આમ હરખો મેકઅપ ન કર્યો હોય તો એ છોકરી ગમે, અથવા તો છોકરો મારી જેમ વાળ કપાયા વગર આવ્યો હોય ને તો એ છોકરીને છોકરો ગમે ન ગમે ને. અહીંયા એવું જ છે, અહીંયા બધા અજાણ્યા જ છે. તમારું જે પેપર જોવા આવ્યા ને યાદ રાખો એ તમને જોવા આવ્યા છે, કોઈ કહેતા નહીં, બરાબર. એટલે સરસ મજાનું કામ કરવાનું, બરાબર ને. હવે બીજી વસ્તુ સવાલ એ થાય કે સાહેબ કયા માર્ક્સમાં કેટલા મુદ્દા લખવા. અગર તમે ધોરણ 10 ની અંદર છો અને 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 3 વધીને 4 અને બહુ હોય તો 5, છઠ્ઠો મુદ્દો લખવાનો નથી. યાદ રાખજો. જોઈ લો તમે ગાલામાં આ 17મો પ્રશ્ન છે, તમારે કે સેમ્પલ પેપર આપેલો છે, 2 માર્ક્સનો સવાલ, 1 મુદ્દો, 2 મુદ્દા ને 3 મુદ્દા. હવે તમે એવડું બધું પાકું કરીને મરી જાઓ અને તમે એવડું બધું લખો અને 20 માર્ક્સનો છોડીને આવો તો બાપા તમે ભૂલ કરો છો, તમારા માર્ક્સ નહીં આવે. જુઓ બીજો પ્રશ્ન, 1 મુદ્દો ને 2 મુદ્દા. પછી જો આ ત્રીજો પ્રશ્ન 18મો જે છે એની અંદર કેટલા છે, 1 2 3 4 5 6 ને 7. આ 7 મુદ્દા લખવાની જરૂર નથી, તમે 5 લખ્યા ને એની અંદર બધું આવી ગયું. એટલે બહુ સમજાણું કે નહીં. તમે કેટલું લખ્યું છે ને એના માર્ક્સ નહીં મળે, તમે કેવું લખ્યું છે ને એના માર્ક્સ મળશે. હલો હજી એક વખત, તમે કેટલું લખ્યું છે એના માર્ક્સ નહીં મળે, તમે કેવું લખ્યું છે એના માર્ક્સ મળશે. પછી જુઓ મેં અહીંયા વાત કરી, જુઓ આ બીજો પ્રશ્નનું એક એક્ઝામ્પલ લીધું, 1 2 3 4 5 6 7 8. એમાં જુઓ આ મુદ્દા તો હાવ નાના એક લાઈનના છે ભાઈ, એટલે 5 અને આવા એક લાઈન નો હોય તો 6, બસ ઇનફ થઈ ગયું, વધારે કઈ લખવાની જરૂર નથી. અગર 3 માર્ક્સનો સવાલ છે તો ભાઈ 3 દૂન 6 મુદ્દા વધીને 8 મુદ્દા, 6 થી 8 મુદ્દામાં રમવાનું, 9મો મુદ્દો નહીં લખવાનો. પણ એ 8 મુદ્દા કામના લખજો, ગમે એ ગપાટા નહીં મારતા. જો અહીંયા પેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો ને 7 જ લખ્યા છે બાપા. સમજાણું? 8 નથી. એટલે ઓછામાં ઓછા 3 માર્ક્સના સવાલના જવાબમાં ઓછામાં ઓછા 3 મુદ્દા, 3 માર્ક્સના સવાલના જવાબમાં ઓછામાં ઓછા 6 મુદ્દા અને વધુમાં વધુ 8 મુદ્દા, 9મો મુદ્દો લખવા નહીં. હજી એક વખત કહું છું, તમે કેટલું લખો છો એના માર્ક્સ નહીં મળે, તમે કેવું લખો છો એના માર્ક્સ મળશે, બરાબર ને. તો આપણને એમ થાય કે ભાઈ કેટલા મુદ્દા, તો જો કેટલા સરસ મજાના મુદ્દા પાડીને લખ્યા છે. અને ગાલાની અંદર જોઈને શીખવાનું. જો આ તીર છે ને અંદર માર્યું છે, બહાર તીર નથી મારવાનું, અંદર તીર મારો, ફકરો પાડો, મસ્ત મજાને લખો. 6 કે 7 મુદ્દા લખો ને કે આ પેજ ભરાઈ જવું જોઈએ, એવી રીતે લખવાનું છે. એટલે ઈ પેજની અંદર તો સવાલનો જવાબ આવે જ નહીં, બીજા પેજમાં જ આવે, બરાબર ને. 2 માર્ક્સનો હોય તો એક પેજમાં 2, અને 5 માર્ક્સનો કે 4 માર્ક્સનો સવાલ હોય તો તમારે શું કરવાનું ભાઈ, 4 માર્ક્સની અંદર 4 દુ 8 અને વધીને 12 મુદ્દા, એટલે કે 1 માર્ક્સમાં 2 મુદ્દા હોય ને તો મળી જાય આમ મોટા માટે, બરાબર. એટલે તમે 12 મુદ્દા અને ઓછામાં ઓછા 8 મુદ્દા 4 માર્ક્સમાં લખો એટલે મળી જાય. પણ તમારે એવી રીતના લખવાનું છે કે 2 થી 2.5 પેજ ભરાય, બરાબર ને. સરસ મજાની રીતે જો આ કેવી અંડરલાઈન કરી છે અહીંયા જુઓ તમે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ 4 મુદ્દા લખ્યા છે, પણ એની અંદર એક ફકરો લખ્યો છે, 2 લાઈન લખીશ, વધારે કાંઈ નથી. તો કહેવાનો મતલબ એવો છે કે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે, બરાબર. ગમે એ ઠપકારવા નથી મળવાનું. જો પછી વિભાગ ડી ની અંદર જો કેટલા સરસ મજાના આપણને કીધું કે પ્રાચીન ભારતનું ગણિત શાસ્ત્રમાં યોગદાન. તો જુઓ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો. આ તમે જુઓ આ 10 મુદ્દા લખ્યા છે. મેં તમને કીધું ઓછામાં ઓછા 8, વધુ 12. 13મો મુદ્દો ઠપકારવાનો નહીં. અને જો તમારે ઠપકારવો હોય તો સાચું લખો અને સ્પીડ વધારો અને અક્ષર સારા લખો, બરાબર. ઘણા બધા શું કરે, પેલા ધીમે ધીમે લખે, અક્ષર સરસ મજાના થાય, છેલ્લે પોગે એટલે ખબર પડે હાય 1 કલાક વધીને એટલું બધું બાકી, એટલે દે ધના ધન ધન, બરાબર ને. એટલે જાય ભાઈ ગયું, એવું નહીં કરવાનું. ટાઈમને ધ્યાનમાં રાખીને પહેલેથી કામ કરો, વાંધો નહીં આવે. સો વિદ્યાર્થી મિત્રો, અગર તમે 12મા ધોરણની અંદર છો તો 2 માર્ક્સની અંદર 6 મુદ્દા, કારણ કે 1 માર્ક્સમાં તમારે 3 મુદ્દા ગણવાના, 2 ની અંદર 6, 3 માર્ક્સનો પ્રશ્ન છે તો 9 મુદ્દા, અગર 5 માર્ક્સનો પ્રશ્ન છે તો 15 થી 18 મુદ્દા લખવાના, બરાબર ને. કારણ કે હવે તમે 12મા ધોરણમાં છો. સો કહેવાનો મતલબ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો, હંમેશા
અક્ષર સારા હોવા જોઈએ, નવા પેજથી નવો પ્રશ્ન અને નવો વિભાગ હોય તો નવું પેજ જ લેવાનું, કદાચ એટલું ખાલી રહે ને તો રહેવા દેવાનું, નવા પેજમાં નવો વિભાગ. બીજી વસ્તુ, જે પેપર ચેક કરે છે એ તમને નથી ઓળખતો, તમે હોશિયાર છો કે નબળા છો, છોકરો છો કે છોકરી છો, કયા ધર્મ કયા કાસ્ટ કાંઈ નથી ખબર, એને એટલી ખબર છે કે આ પેપરના અક્ષર સારા છે કે ખરાબ, પ્રેઝન્ટેશન સારું છે કે ખરાબ. તમે કોઈ પણ મુદ્દો લખો છો, દાખલા તરીકે તો મારું આ જમીન લખ્યું ને તો હું કેમ લખતો, હું તમને સમજાવું. જમીન મૂડી છે ને તો આપણે બોર્ડમાં આવી રીતના લખતા હો ભાઈ. હાલો, જો મારે પેલો મુદ્દો લખવો જમીન તો હું અહીંયા લખીશ પેલું જમીન, આમ સરસ મજાની રીતે લખીએ, અંદર આમ 2 લાઈન કરીએ, ઉપર 2 લાઈન, આમ એક ઠપકારીએ એટલે ઉપર નીચે 5 લાઈન રોકાઈ જાય. અહીંયા જમીન 1 2 3 4 એમ મુદ્દા લખવાનું શરૂ કરીએ, બરાબર. એટલે એક પેજમાં હું 2 મુદ્દા લખીશ કે આ પેજ પૂરું થઈ જશે, પછી બીજા પેજમાં 2 મુદ્દા, એટલે કે 3 માર્ક્સમાં ઓલાને એમ થાય આ હા 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 કેટલું બધું લખ્યું, પણ એને ખબર હોય કે ભાઈ આ છોકરાનું પ્રેઝન્ટેશન સારું છે અથવા તો છોકરીનું પ્રેઝન્ટેશન સારું છે તો આપણને પૂરા માર્ક્સ મળે. સો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પેપર અગર આ રીતે લખશો તો તમને સારા માર્ક્સ મળશે. યાદ રાખો બેટા, વિભાગ એ ની અંદર તમારે માત્ર જવાબો જ લખવાના છે, સવાલ લખવાની જરૂર નથી. પછી વિભાગ બી સી ડી તમે કોઈ પણ શરૂ કરો, પણ મારું કેવું એવું છે કે જે વધારે માર્ક્સનું સેક્શન છે, જે મોટા સવાલ જવાબ છે એ પહેલા લખો અને તમારા હાથમાં ઘડિયાળ રાખો. અગર તમે 9મા ધોરણ 10મા ધોરણમાં છો તો તમને તમારો ટાઈમ ખબર હોવો જોઈએ, તમે 12મા ધોરણમાં છો તો તમને ટાઈમ ખબર હોવો જોઈએ કે ભાઈ ફલાણો વિભાગ કેટલી મિનિટમાં પૂરો થવો જોઈએ. 1 માર્ક્સ ધોરણ 10 વાળા માટે છે, 1 માર્ક્સ લખવાનો ટાઈમ કેટલો 2.25 મિનિટ, અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે 1 માર્ક્સનો લખવા માટેનો ટાઈમ છે 1.80. તમારે એટલું ધ્યાન રાખીને કામ કરવાનું છે, તમે ડેફિનેટલી પૂરા માર્ક્સ લાવી શકશો. અને મેં મારા જીવનમાં એવા ઘણા વિદ્યાર્થી જોયા છે કે એનું વર્ષ દરમિયાન પરફોર્મન્સ નોર્મલ હોય, ઠીક ઠીક હોય, પણ એના અક્ષર સારા હોય, એનું પ્રેઝન્ટેશન સારું હોય ને એનું રિઝલ્ટ આવે ને બોસ ક્યારે ધમાકો મચાવી દે. આશા રાખું છું કે આ ટેકનિકથી તમે લખશો તો તમને ફાયદો થશે, તમારું સારું પરિણામ આવશે અને તમે ધાર્યું એના કરતા 5 થી 10 માર્ક્સ વધુ આવશે. સો વિદ્યાર્થી મિત્રો, ભૂલ પડે ચેકડા નહીં મારતા, ખાલી 1 લાઈન 2 લાઈન કરી દેજો, અથવાનો સવાલનો જવાબ નહીં લખતા. 2 આવડતા હોય તો જે વધુ કોન્ફિડન્સ હોય, વધુ આવડતો હોય એ લખજો. એક પેજની અંદર છૂટું છૂટું સરસ રીતે લખો, ગડબડ ગોટો મામો મોટો ન કરો, ગિલોરી કાચ લઈને જોવું ન પડે. અને સૌથી અગત્યની બાબત કે તમે જે વિભાગ લખો એના સવાલના જવાબ સિક્વન્સમાં લખો. 17મો પછી 23મો નો ઠપકારો, 17 પછી 18 લખો, નથી આવડતું તો જગ્યા છોડો, છેલ્લે માસ્ટર ઓફ ફેકોલોજી, બરાબર ને, કઈ મૂકવાનું તો નહીં જ, તે ફેંકા ફેંકી પણ સવાલ વાંચીને એને અનુલક્ષીને તે જો તમે ફેંકા ફેંકી કરી તો પૂરા માર્ક્સ મળી શકે. તો હવે માસ્ટર ઓફ ફેકોલોજી ઉપર જો તમને એક વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરો, હું સરસ મજાનો વિડીયો તમને મૂકીશ, અને કેવી રીતના સવાલને અનુરૂપ જવાબ લખવાથી આપણને માર્ક્સ મળી જાય એની ચર્ચા પણ આપણે વિડીયોમાં કરશું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા કોન્સેપ્ટ અને એક નવા વિચાર અને નવી આઈડિયોલોજી સાથે. ત્યાં સુધી ગુડ બાય, ધન્યવાદ. Painted Painless Learning.